દમણ પ્રશાસન દ્વારા નાની દમણ જેટી, મોટી દમણ જેટી અને છપલી શેરીનો જે વિકાસ કરવાનો પ્રોજેક્ટ પીડબ્લ્યુડી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે તેનું એક વોકથ્રુ આપણે હાલમાં જોઈ રહ્યા છે। દમણ પ્રશાસન દ્વારા આ વોકથ્રુનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી દમણ દીવની જાહેર જનતાને ખબર પડે કે દમણ પ્રશાસન ટૂંક સમયમાં જંભોરથી લઈને કડાયા સુધી, જેમાં જંભોરથી લાઇટ હાઉસથી મોટી દમણ, નાની દમણ જેટીથી છપલી શેરી અને છપલી શેરીથી દેવકા અને કડાયા સુધીનો વિકાસ 120 કરોડ રૂપિયામાં થવા જઈ રહ્યો છે, જે આપણે હાલમાં જોઈ શકીએ છીએ। 120 કરોડનો આ પ્રોજેક્ટની શરૂઆત ટૂંક સમયમાં થશે। આ પ્રોજેક્ટ 3 સ્લેબમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે। જેમાં પ્રથમ સ્લેબ છે છપલી શેરીનો વિકાસ। તમે જોઈ શકો છો હાલમાં છપલી શેરીની સ્થિતિ અને હવે દમણ પ્રશાસન આ છપલી શેરીનો વિકાસ કેવી રીતે કરી રહ્યો છે। છપલી શેરીથી નાની દમણ જેટી તથા મોટી દમણ લાઇટ હાઉસથી મોટી દમણ જેટી આ આખો વિસ્તારનું ડેવલપમેન્ટ થશે 25.22 કરોડ રૂપિયામાં। છપલી શેરીનો આ વિકાસ થશે, જેમાં ફાઉન્ટન, લોકોને બેસવા માટે સ્ટેપ્સ, દાદરા, રોડ, પાથવે, પાર્કિંગ તમામ સુવિધાઓથી લેસ આ છપલી શેરીથી તમે નાની દમણ જેટી, સમુદ્રનારાયણ મંદિર સુધીનો આખો વિસ્તાર તમે જોઈ શકો છો, જ્યાં લોકોને ચાલવા માટે પાથવે અને બેસવા માટે રાઉન્ડ ટેબલ પણ બનાવવામાં આવ્યું છે। રોડની સાઈડ પર પાર્કિંગની જગ્યા પણ છોડવામાં આવી છે। 5 મીટર જેટલો પાથવે છે અને 10.5 મીટરનો રોડ છે। આ દરિયા કિનારાનો અંદરનો ભાગ છે, જે તમે જોઈ શકો છો। દરિયા કિનારાના ફરતેનો જમીન પરનો થઈ રહેલો વિકાસ। નાની દમણ છપલી શેરીથી લઈને નાની દમણ જેટી તરફ જતો માર્ગ જે સમુદ્રનારાયણ મંદિરને પસાર કરીને આગળ વધશે। નાની દમણ જેટીનો પણ વિકાસ થઈ રહ્યો છે।
આ હાલમાં નાની દમણ જેટી ખાતે આવેલો કિલ્લો અને દરિયા કિનારો જોઈ શકો છો અને પ્રશાસન દ્વારા જે રીતે વિકાસ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ બાદ તેનું ચિત્ર કેવું હશે તેનો આ એક નમૂનો છે. નાની દમણ જેટી સાઈડે કિલ્લા નજીકનો જે વિકાસ છે તે આ પ્રમાણેનો છે. હવે મોટી દમણ લાઇટ હાઉસથી લઈને મોટી દમણ જેટી સુધીનો જે વિકાસ થશે તે આ પ્રમાણેનો છે. હાલમાં તમે જોઈ શકો છો મોટી દમણ જેટી સાઈડના ભાગે આ પોલીસ જેટી, મોટી દમણ લાઇટ હાઉસથી લઈને મોટી દમણ જેટી સુધીનો જે માર્ગ છે તે આવો હશે. મોટી દમણ જેટીનું ડીએમસી ગાર્ડનની હાલની જે સ્થિતિ છે તે આ છે. મોટી દમણ જેટી ગાર્ડનનું પણ જે ડીએમસી હસ્તક છે તેનો પણ વિકાસ થશે. આ મોટી દમણથી લઈને જેટી સુધી જતો માર્ગ છે. રોડની એક સાઈડ પાર્કિંગની સુવિધા રહેશે અને દરિયા કિનારે સાઈડે લોકોને ચાલવા માટે પાથવે રહેશે. તો આ પ્રમાણે મોટી દમણ લાઇટ હાઉસથી જેટી સુધીનો વિકાસ આ રીતે થવા જઈ રહ્યો છે. હવે તમે મોટી દમણ જંપોર દરિયા કિનારાનો જે વિકાસ થઈ રહ્યો છે તે તમે જોઈ શકો છો. મોટી દમણ લાઇટ હાઉસથી લઈને જંપોર દરિયા કિનારે 10.5 મીટરનો રોડ બનશે, 5 મીટરનો પાથવે રહેશે. હવે તમે દેવકા દરિયા કિનારાનો વિકાસ જોઈ શકો છો. નાની દમણ છપલી શેરીથી લઈને દેવકા દરિયા કિનારો છેક કડાયા સુધી આ પ્રમાણે થવા જઈ રહ્યું છે. દેવકામાં પણ 5 મીટરનો પાથવે રહેશે, 3 મીટરનું લેન્ડસ્કેપિંગ રહેશે અને 10.5 મીટરનો રોડ રહેશે. પાર્કિંગની સુવિધા રહેશે, શૌચાલયની સુવિધા રહેશે, ઓપન ગાર્ડન પણ બનશે, ડ્રેનેજ સિસ્ટમ રહેશે, ઇલેક્ટ્રિફિકેશન થશે. નાની દમણ છપલી શેરીથી લઈને દેવકા અને દેવકાથી કડાયા સુધીનો આ આખો વિસ્તાર રોડ, લેન્ડસ્કેપ, પાથવે, જગા બેસવાની સુવિધાઓ હશે, લાઇટની સુવિધાઓ હશે. 75 કરોડમાં આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે. લાઇટ હાઉસથી લઈને જંપોર બીચનો વિસ્તારનો વિકાસ 20 કરોડ રૂપિયામાં થશે. લાઇટ હાઉસથી જંપોર 3.40 કિલોમીટરનો રોડ બનશે, જ્યારે છપલી શેરીથી દેવકા અને દેવકાથી કડાયા એનો 6.38 કિલોમીટરનો રોડ હશે. કુલ મળીને જંપોરથી શરૂઆત કરીએ તો જંપોરથી લાઇટ હાઉસ, નાની દમણ છપલી શેરીથી દેવકા અને કડાયા સુધીનો કુલ 10 કિલોમીટરનો રસ્તો બનશે. 120 કરોડનો આ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે.
જેને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. છપલી શેરી, નાની રમણ જેટી અને મોટી રમણ જેટી. આ એક ભાગ છે જે 25.22 કરોડ રૂપિયામાં તેનું ડેવલપમેન્ટ થશે. જ્યારે લાઇટ હાઉસથી લઈને જમ્પોરનો આખો રોડ જેનું ડેવલપમેન્ટ 20 કરોડ રૂપિયામાં થશે અને છપલી શેરીથી દેવકા અને દેવકાથી કડાયાનો આખો રોડ અને વિસ્તાર એ 75 કરોડમાં થશે. ટૂંકમાં આખો પ્રોજેક્ટ 120 કરોડ રૂપિયામાં થશે, જેનાથી દમણનો આખો ચિતાર બદલાઈ જશે. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી janmanch11@gmail.com, ફેસબુક અને યુટ્યુબ પર જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.